निर्मला सीतारमणे आज वर्ष 2026-27 केन्द्रीय बजेट सतत 9મી વાર रजू कर्યું। आ बजेटमां रोजगारी, उत्पादन, एमएसएमई, बायोफार्मा, सेमीकंडक्टर मिशन અને આર્થિક વિકાસને વેગ આપવા માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી। નાણામંત્રીએ જણાવ્યું કે SC/ST ગરીબોને ફાયદો મળે તે માટે ખાસ કામો હાથ ધરવામાં આવશે, પરંતુ સુરતના ડાયમંડ ઉદ્યોગ અને જેમ્સ એન્ડ જ્વેલરી બાબતે કોઈ ઉલ્લેખ ન થતા ઉદ્યોગકારોમાં નિરાશા જોવા મળી। લેબ ગ્રોન ડાયમંડ ઉદ્યોગને એમએસએમઈમાં સામેલ કરવાની માંગ ઉઠી। જ્વેલરી ઉદ્યોગકારોએ ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની અપેક્ષા વ્યક્ત કરી હતી। સોના ચાંદી જેવા ધાતુઓમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટે તો ઉદ્યોગને ગ્રોથ મળે તેવી આશા હતી। જ્વેલરી ઉદ્યોગકારો તરફથી એક માગણી સરકારમાં કરવામાં આવી હતી કે આ બજેટમાં જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એને ઘટાડવામાં આવે, ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જેવી જે પ્રેશિયસ કોમોડિટી છે એના ઉપરથી, જેનાથી અહીંયાના ઉદ્યોગોને બૂસ્ટ મળે। જેને એડ્રેસ નથી કરવામાં આવી એની થોડીક નિરાશા છે ઇન્ડસ્ટ્રીને। અને જે અત્યારે વોલેટાઇલ છે માર્કેટ, ગ્લોબલ જીઓપોલિટિકલ સિચ્યુએશનને લઈને એનાથી ઉદ્યોગ થોડો સફર થઈ રહ્યો છે। એ ઉપરાંત એક જે ઈ કોમર્સ એક્સપોર્ટ માટે બજેટમાં જે પ્રાવધાન આપવામાં આવેલું છે કે જેમાં 10 લાખની જે લિમિટ હતી એનાથી વધારે ઈ કોમર્સ એક્સપોર્ટ થઈ શકે। આજના બજેટને લઈને ટેક્સટાઇલ ઉદ્યોગકારોની જે માંગણી હતી, ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સ અને ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા જે માંગણી કરવામાં આવી હતી, અને મારા ખ્યાલથી મહત્તમ માંગણીઓ સરકારે મંજૂર કરી લીધી છે। અને હું સરકારનો અમે આભાર માનીએ છીએ, કારણ કે ટેક્સટાઇલની અમારી એક્સપોર્ટની માંગણી હતી કે જેની અંદર 10% ડ્યુટી ડ્રોબેક અમને મળવું જોઈએ, એ પણ સરકારે ફાઇનલ પ્રોડક્ટ ગાર્મેન્ટ ઉપર મંજૂર કરવામાં આવ્યું છે। હું માનું દેશનું, સુરતની પણ આખા દેશને એક્સપોર્ટ કરવામાં મોટો બેનિફિટ થવાનો છે। તો સુરતના લોકોને, ઉદ્યોગકારોને એક્સપોર્ટ કરવા માટે પહેલ કરવી જોઈએ, કારણ કે હવે જે આપણે પ્રોડક્શન કરી રહ્યા છીએ એ માત્ર ડોમેસ્ટિક નહીં પણ આંતરરાષ્ટ્રીય લઈ જવા માટેના દ્વાર આપણે ખોલી દેવામાં આવ્યા છે। બીજી માંગણી એમ કરી છે કે ટેક્સટાઇલનું હબ સુરત હોય અને સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડક્શન નાવ ચાઇના આપણે કરતા હોઈએ, ત્યારે આપણે એક યુનિવર્સિટીની માંગણી હતી, તો ઔદ્યોગિક યુનિવર્સિટીની સરકારે જાહેરાત કરી છે અને એ પણ અમારી માંગણીને સંતોષી લેવામાં આવી છે। આ અમારી ત્રીજી માંગણી છે। એક માંગણી અમારી એ પણ હતી કે એટલું મોટું પ્રોડક્શન હોય પણ અમારી પાસે લેબ નહોતી। જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે આજના બજેટની અંદર વૈશ્વિક સ્તરના જે પરિબળો કામ કરી રહ્યા છે, એ ટેરિફ હોય કે યુદ્ધ હોય, એના કારણે એક્સપોર્ટ સતત નિરંતર ઘટતું જાય છે। એને અંદર ગ્રોથ થાય એની માટે સિલ્વર અને ગોલ્ડ ઉપરથી ડ્યુટી ઓછી કરવાની માંગ હતી। સાથે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર વિદેશની માઇનિંગો જે અહીંયા રફ ટ્રેડિંગ માટે આવે અને સેલ કરી શકે એની માટે 4% જે 4% હર્બલ ટેક્સ જીરવામાં આવતો હતો એને પણ દૂર કરવાની અમારી ડિમાન્ડ હતી, પણ એમાં પણ શક્યતા સફળતા નથી મળી। તો ચોક્કસ અમે માનીએ છીએ કે આમાં કંઈક ને કંઈક નિરાશા અને અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય પર નિર્ભર હોય છે। 5 લાખથી વધુ વસ્તી ધરાવતા તમામ શહેરો માટે વિશિષ્ટ પ્રકારના ફંડની જોગવાઈનો જાહેરાત કરવામાં આવી છે, જેમાં સુરતનો પણ સમાવેશ થાય છે। અને આખા આ બજેટની અંદર 2 ટાયર અને 3 ટાયર સિટીને વધારે મહત્વ આપવામાં આવ્યું છે। એટલે આવા નાના શહેરોનો સુગ્રથિત વિકાસ થાય તો જીવન ધોરણ સુધરે એવી એની પરિકલ્પના છે, જે આ બજેટની અંદર મને લાગે છે કે સાકાર થઈ રહી છે। એવી એક બીજી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવામાં આવી છે, તે વાત એવી છે કે 7 પ્રકારના રેલ કોરિડોર નવા શરૂ કરવામાં આવનાર છે, હાઈસ્પીડ રેલ કોરિડોર, જેમાં સુરતનો સમાવેશ થયો છે। 20 નવા રાષ્ટ્રીય જળમાર્ગો પણ સ્થાપવામાં આવનાર છે। કોઈ પણ દેશના વિકાસને માટે પરિવહન એ સૌથી અગત્યનું છે, અને જેટલું સ્મૂથ પરિવર્તન હશે એટલો એક ક્ષેત્રનો વિકાસ વધુ તેજ બનશે। બજેટમાં અમારી અપેક્ષાઓ હતી લેબગ્રોનની, નેશનલ ડાયમંડની, જ્વેલરીની। સુરતને જ્વેલરી ઉદ્યોગ બહુ મોટો છે, તો એની અમને ઈચ્છા હતી કે જાહેરાત કરશે, પણ એમએસસીનો જે એને બજેટમાં જાહેર કરી છે તો અમને એમાં સામેલ કરે અને એમએસસીમાં ગવર્મેન્ટ નાના ઉદ્યોગોને 5 કરોડ સુધીની લોન જેવી રીતે કાપડ ઉદ્યોગને આપે છે એવી રીતે આપે, એવી અમારી માંગણી છે। અને અમારી માંગણી અમને જ્યાં સુધી સરકાર શ્રી મેક ઇન ઇન્ડિયા માટે ખૂબ મહેનત કરે છે અને અમારી માંગણી સંતોષે એવો અમને પૂર્ણ